નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલ વિશે વાત કરવાના છીએ। કેમ કે મિત્રો, યુજીવીસીએલની અંદર એપ્રેન્ટિસ લાઇનમેનની ભરતી આવેલી છે। ઘણા બધા મિત્રો છે તે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરતા હોય છે કે યુજીવીસીએલની ભરતી ક્યારે આવશે। તો આ યુજીવીસીએલની જે એપ્રેન્ટિસની ભરતી છે તમારે આવેલી છે। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, આ યુજીવીસીએલની ભરતી છે તેની સમય, તારીખ, સ્થળ બધું આપણે આગળ જોઈએ। તે પહેલાં મિત્રો, અહીંયા તમને વિષયની અંદર શું આપેલું છે તે જોઈ લઈએ। એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસ લાઇનમેનની પસંદગી પ્રક્રિયામાં બાયોડેટા સાથે પોલ ક્લાઇમ્બિંગ માટે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા બાબત। ત્યારબાદ તેના પછી આગળ આપેલું છે કે બાયોડેટા ચકાસણી તથા પોલ ક્લાઇમ્બિંગ માટેનો સમય, તારીખ અને સ્થળ। તમને અહીંયા સમય, તારીખ અને સ્થળ પણ આપેલું છે। પરીક્ષાની તારીખ જુઓ તો 16/10/2024 16/10/2024ના રોજ છે તો તમારે પરીક્ષા હશે, એટલે કે પોલ ક્લાઇમ્બિંગ હશે। પરીક્ષાનો સમય તમે જુઓ તો સવારે 7 વાગ્યે છે તો તમારે પોલ ક્લાઇમ્બિંગ હશે। ત્યારબાદ પરીક્ષા સ્થળે હાજર થવાનો સમય છે તે 6:45 કલાક આપેલો છે। તમારે 15 મિનિટ વહેલા ત્યાં પહોંચવાનું છે। ત્યારબાદ અહીંયા તમને પરીક્ષાનું સ્થળ પણ આપેલું છે, તમારા લેટરની અંદર છે તે લખેલું હશે। ત્યારબાદ મિત્રો, તેના પછીનો ખાસ ટોપિક છે કે ડોક્યુમેન્ટ। તો ડોક્યુમેન્ટ કયા કયા સાથે લઈ જવાના રહેશે તે પણ તમારા લેટરની પાછળ આપેલા છે, અહીંયા જોઈ લો। પહેલું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ જાતિ અંગેનો દાખલો કે એસીબીસી ઈડબ્લ્યુએસના ઉમેદવારને પરિશિષ્ટ 4 નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ ફરજિયાત જોડવું। તેના પછી આગળ 3 નંબરમાં છે એસએસસી અથવા તો એચએચસીની માર્કશીટ। તેના પછી આગળ 4 નંબરમાં આપેલું છે કે આઈટીઆઈમાં વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનમાં 4 સેમિસ્ટર પાસ કરવા માટે કરેલ તમામ પ્રયત્નોની માર્કશીટ। આઈટીઆઈની અંદર તમારે જેટલા પણ સર્ટિફિકેટ છે તે બધા સાથે લઈ જવાના રહેશે। તેના પછી આગળ 5 નંબરમાં આપેલું છે કે આઈટીઆઈ તેમજ એનસીવીટીનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે। ત્યારબાદ 6 નંબરમાં છે કે અન્ય કોઈ લાયકાત હોય તો તે પણ તમારે સાથે લઈ જવાનું રહેશે। ત્યારબાદ 7 નંબરમાં આપેલું છે કે આધાર કાર્ડ, માર્કશીટ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ અપડેટેડ હોવા જરૂરી છે। ઘણા બધા મિત્રોને છે તે આધાર કાર્ડ અપડેટ હોતું નથી, તો આધાર કાર્ડ છે તમારે અપડેટ કરાવી લેવાનું, ત્યારબાદ છે તે તમારે જવાનું। ખાસ તમારે આ બધા ડોક્યુમેન્ટ આપેલા છે તે બધા ડોક્યુમેન્ટ ચકાસી લેવાના। ત્યારબાદ ઓરિજિનલ તેની સાથે 2 કોપી પણ સાથે લઈ જવાની, 2 સેટમાં કોપી સાથે લઈ જવાની છે। આવી ભરતીની અંદર 20થી 25% લોકો એવા હોય છે કે તેના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોતા નથી, જેના લીધે છે તેને એપ્રેન્ટિસ અધૂરું રહી જાય છે। એટલા માટે ડોક્યુમેન્ટ તમારે ખાસ તૈયાર કરીને જવું। બાકી હવે જો કંઈ બીજી તમારે માહિતી મેળવવી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો। તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।